જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? બપોરનો ટાઈમ છે અને જો હસબન્ડ અમને લેવા માટે આવી ગયા છે મોરબી, તો એમને બધાની થાળી પીરસી રહી છું. ને જો શું છે જમાઈ રાજા માટે 3 પ્રકારના ઢોકળા છે, લસણિયા ઢોકળા, ત્રિરંગી ઢોકળા અને ઇડલી ઢોકળા. એટલે એક અલગ પ્રકારની ઇડલી અમારે ત્યાં મળે છે. તો એ છે શ્રીખંડ છે, સાથે દાળ ભાત શાક રોટલી, અને માસા એના ભાણિયાને પણ રમાડી લીધો. અને અમારા આંસીબેન બપોરે જમ્યા નહોતા, તો એમને સાંજે જમ્યા એ, કારણ કે ટાઈમ ઉપર તો બેનને જમવું જ ન હોય અમારે. અને જો ફાઇનલી સવારની એમ વિચારું છું કે બેગ પેક કરી લઉં, અને સાંજે એમ થયું કે લાવ હવે તો બેગ પેક કરવા જ પડશે. બધા સાથે વાતો કરવામાં જ આજે દિવસ કાઢ્યો છે. રીલ બનાવવા માટે કપડાં ભેગા લઈને આવી હતી, તો એ પણ શૂટ ન થઈ. અને જેટલા બેગ લઈને આવ્યા હોય ને એનાથી એક બેગ વધી જ જાય, કારણ કે શોપિંગ કરી હોય, મમ્મી પપ્પાએ કંઈક આપ્યું હોય, એટલે એક બેગ બધી દીકરીઓને વધી જ જાય. અને આજે જમવામાં હતું પંજાબી શાક, બહારથી લાવવાના હતા, અને પરોઠા ઘરે બનાવ્યા હતા. તો જુઓ, ભાઈ સાહેબ સબ્જી પણ લઈને આવી ગયો, અને બધા જમવા પણ બેસી ગયા. અને હવે ફાઇનલી આજથી બધી જંજાળ આપણી ચાલુ ઘરની. કયું શાક બનાવવું છે, ને લોટ દળાવવા જવાનો છે, મીન્સ કે ઘઉં દળાવવા જવાના છે, મલાઈ મેળવવાની છે, બધું ચાલુ. અને જો અમારે ત્યાં બહુ મોટું ફેમિલી છે ને, એટલે મારી નાની દીકરીને બહુ અઘરું લાગે જે દિવસે નીકળતા હોય ને એ દિવસે. તો બસ આ રીતનો રહ્યો દિવસ છેલ્લો. આવજો.